ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 13 મંગળવાર. નિરંજનને અહીં પણ એક શંકાકુશંકાને કારણે એક પ્રશ્ન ઉદ્ભવ્યો. તે અલખજીને કહેવા લાગ્યો કે હે પ્રભુ, સંતો, ઋષિવરો, સિદ્ધોના કે દેવોના આશીર્વાદ પહેલાં મળી જ ગયા હોય પછી આ શુકન અપશુકન એ શું છે? મને કંઈ સમજાતું નથી. તે મને સમજાવો. અને શું તે માનવ જીવનના કર્માધીન ફળમાં સાચું મનાય છે? અલખજી કહે છે કે હે નિરંજન, કેટલીક ઘટનાઓ પ્રકૃતિની, પંચતત્વની, પ્રાણી માત્રની, પક્ષી માત્રની, માનવ માત્રની, દરેકની શરીર પ્રકૃતિના સ્પંદનો સાથે જોડાયેલી, આદિકાળથી પોતપોતાના મતે થયેલી અનુભૂતિને જીવનની થતી દરેક ઘટમાળ સાથે વણાઈ ગયેલી સત્ય દર્શનની ઝાંખી છે. કેટલાક તેને માનતા હોય છે, કેટલાક તેને નથી માનતા, પણ આદિકાળથી અને આપણા ગુરુ સદ્ગુરુઓના સૂચન અથવા અનુભવો દ્વારા થયેલું એક સચોટ માર્ગદર્શન છે. જેમ કે ઈશ્વરની પ્રત્યક્ષ હાજરીની બાબતમાં જેવા બે વિરોધાભાસ જોવા મળે છે. એક ઈશ્વર છે એમ માને અને બીજો ઈશ્વર જેવું કશું છે જ નહીં. આસ્તિક નાસ્તિક. માને કે ના માને કોઈ ફેર પડતો નથી કે પડવાનો નથી. આ અનુભૂતિનો વિષય છે. શુકન અપશુકનમાં પણ આવું જ હોય છે. કેટલાક તેને માનસિક નબળાઈ માને છે, કેટલાક માનસિક દ્રઢ મનોબળથી અંકિત થયેલી સત્ય નિર્ણયનું સચોટ ભાવિ દર્શન માને છે. પહેલાંના સમયમાં રાજાઓ જ્યારે શત્રુઓ સામે લડવા જતા ત્યારે કોને પરાજિત થવાનો હલકો વિચાર આવે? દરેકને વિજય પ્રાપ્તિનો જ પડકાર હોય ને. લડાઈ લડનાર સુરવીર રાજવી પુરુષ જ્યારે યુદ્ધના મેદાને જવા તૈયારી કરતો હોય ત્યારે તેની રાણીઓ પોતાના પતિના વિજયપદ પ્રાપ્તિ માટે કુમકુમ તિલક, તાંબાના લોટામાં પાણી ભરી માથેથી ગોળ ગોળ ફેરવી નકારાત્મક વિચારો, મલિન તત્વોને ઈશ્વરના નામ કે મંત્ર બોલીને આરતી ઉતારી તેને શુભ વિદાય દેતી. સામેથી ગોધન આવતું, તેમાંય ઘઉંવર્ણી ગાયો, શ્વેતરંગી ગાયો, અમુક પ્રકારના શિંગડાથી સુશોભિત અલંકારોવાળી ગાયોનું પ્રસ્થાન જમણી તરફથી ઉત્તર કે પૂર્વ તરફ જવું, ગોધનને ગળે લટકાડેલી ઝીણી ઝીણી ઘૂઘરીનો અતિ મનમોહક, હૃદયને પુલકિત કરતો અવાજ, એ ગોધનના પગરવની ઉડતી ગોરજ, જે તે શુભ પ્રસંગે જનારનું જમણી આંખ કે જમણા અંગને ફરકવું, સામેથી પાણી ભરીને માથે બેડા મૂકીને સખીઓ સાથે આનંદ કરતી, હસતી ગાતી આવતી પનિહારીઓનું અતિ આનંદિત થતું મુખ દર્શન, ગાય પોતાના વત્સને ધવડાવતી હોય તેવું દ્રશ્ય, દહીં, પુષ્પ, ફળ, બે પૂર્ણ ભરેલા કુંભ લઈને આવતી વિપ્રકન્યાઓ અથવા દ્વિજવરો. કેટલાક લોકો પોતાના ઘરની બહાર નીકળતા જ ઘરના ઉંબરામાં કરતા સાથિયા, દીવાઓ, રોશની, ઘરના કમ્પાઉન્ડમાં દિશા પ્રમાણેના જુદા જુદા પુષ્પોના, ફળોના, ઉગાડવામાં આવતા સુકનવંતા આવા છોડના વૃક્ષો, ઈશાન ખૂણામાં જલતત્વના પોતાના ઘરના મુખ્ય દરવાજે અથવા દરવાજાની અંદર તથા બહારની બાજુએ ચિત્રાંકન દ્વાર અથવા જીવતા કેટલાક પશુ પંખીઓના દર્શન, કેટલાક બાગ બગીચાની અમુક પ્રકારની લીલોતરી, ફળાદિના ચિત્ર દર્શન, પોતાના ઘરની અંદર તથા બહાર નીકળતા ઘરના પ્રવેશના મુખ્ય દરવાજા ઉપર
લટકાવવામાં આવતા લીંબુ મરચાં, કેટલાક ઊંધા લટકાવતા કાળા રંગના જાત જાતની કલ્પનાઓથી લટકાવેલા પૂતળાઓ, અમુક પ્રકારના રંગની અમુક પ્રકારની બિલાડીઓ, પોપટ, મોર, હાથી વગેરેની પોતાની મનની અંદર શુકન માટેની દ્રઢીભૂત થયેલી કેટલીક અનુભૂતિઓને સ્વીકારતા હોય છે. અહીં પણ હુંડ દૈત્ય સામે લડાઈમાં વિજય પદ માટે પણ નહુસને આવા શુભ શુકન થયા છે. જોઈ એવા શુકન એ થાય સુહસ્ત જાણ, ચાલે આનંદે તિહા દેખે સુરપતિમાન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 48 દોહરો 62. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.